બહેનને પ્રેમી સાથે વાત કરતા જોઈ જતા ભાઈ સહિત પિતાએ પ્રેમીની હત્યા કરતા ફરિયાદને આધારે દેત્રોજ પોલીસે આરોપી વિશાલસિંહની ધરપકડ કરી જ્યારે ફરાર આરોપી પિતાને વોન્ટેડ જાહેર કરાયા। બપોરના 11 વાગે દેત્રોજમાં એક મર્ડરનો બનાવ બનેલો છે। આ જે બનાવ બનેલો છે એ મોજવાસના ગામનો બનાવ બનેલો છે। મરણ જનારનું નામ શાંતુબા સોલંકી છે, ઉંમર 29 યર્સ। આ મર્ડરમાં બે મુખ્ય આરોપી છે, એક વિશાલસિંહ અને બીજા વિક્રમસિંહ। વિશાલસિંહ અને વિક્રમસિંહ પિતા અને પુત્ર છે। તો આ ગુનાની ટૂંક વિગત આ મુજબ છે કે જે મરણ જનાર છે અને આરોપી છે એમને એક કાર્યક્રમમાં વાસ્તુ પૂજનના કાર્યક્રમમાં આમંત્રણ હતું। આ કાર્યક્રમમાં વિશાલસિંહના જે બહેન છે રીનાબા, એમની જોડે મરણ જનાર હસતા દેખાવામાં આવેલ હતા અને આક્રોશમાં આવીને વિશાલસિંહ વિક્રમસિંહના કહેવા પર છરા વડે માર મારીને મરણ જનારની મૃત્યુ નિપજાવેલી હતી। તપાસ કરતા આ વિગત સામે આવેલી છે કે જે મરણ જનાર હતા અને રીનાબા એ અગાઉ 6 વર્ષ પહેલા પ્રેમ સંબંધમાં હતા અને વાતો કરતા પકડાયેલા હતા, પરંતુ એના પછી 2 વર્ષ પહેલા બી પકડાયેલા હતા વાતો કરતા, પણ અત્યારે કોઈ પ્રેમ સંબંધ જેવું અત્યારે નહોતું, પણ જે ખાર રાખવામાં આવેલી હતી આ આક્રોશમાં આવીને મૃત્યુ નિપજાવવામાં આવેલ હતું। આ તપાસમાં ટીમો બનાવવામાં આવેલી હતી, ઘણી ટીમો બનાવી જે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસ વડે માહિતી ભેગી કરવામાં આવી અને અત્યારે જે અમારી પાસે એક આરોપી અમારા કબજામાં છે, જે વિશાલસિંહ જે મુખ્ય આરોપી છે અને બીજા વિક્રમસિંહ, એમની તપાસ એમને